સો આપણી પાસે બહુ બધા સ્ટુડન્ટ આવ્યા છે અને બધા જ આવ્યા છે અમારું ચારુસેટ યુનિવર્સિટી ચાંગાથી. સો આજે અમને આપણા ફાઉન્ડેશનની મુલાકાત લીધી. સો શું નામ બેટા તારું? શ્રુતિ કાકડિયા. શ્રુતિ કાકડિયા. પેલા કાકડી વેચતા હતા? ના ના, એમનો પહેલાથી જે અમારે ત્યાં ઓલરેડી કાકડિયા છે, ખબર તને? ના. ઈશા કાકડિયા અમારી છોકરી છે. અચ્છા. અમરેલીની શું કદાચ તું હે ને? ના ના, ભાવનગર સાઈડ. પટેલ ધ્રુવી. અને મેં 15 વર્ષ પછી જોઈ. પુષ્ટિ પાટડિયા. ઇકરા. ઇકરા. આપણે મળ્યા છે બેટા પેલા? ના. અંજલિ પટેલ. અંજલિ પટેલ. ગારવી પાઘડાર. આ બધા સરનેમ બધા ક્યાંથી લાવો છો તમે લોકો? પલક પાચાણી. રાજકોટ. સાક્ષી માંડવિયા. લે આ બધી જ સરનેમો એવી છે જે મેં લગભગ પહેલી વાર સાંભળી છે, પણ એ ડઝન્ટ મેટર. મજાનો વિષય છે. વિષય એ છે કે આ લોકોને કેવું લાગ્યું બેટા? બહુ મજા આવી અને જોવાની પણ બહુ આમ ગમે છે. આજથી પહેલા ક્યારે આ બધી સંસ્થાની મુલાકાત કરી તમે? ના, આ ફર્સ્ટ ટાઈમ આ ફર્સ્ટ ટાઈમ. વસ્તુ. કેવો અનુભવ રહ્યો? સરસ, મજા આવી. અનુભવ બહુ સરસ રહ્યો છે. બધા દાદાઓ બધા મળ્યા? હા, બધાને મળ્યા. બધાનો સારો રિસ્પોન્સ રહ્યો. બહુ જ મસ્ત છે, બહુ જ મસ્ત અરેન્જમેન્ટ છે, બહુ જ મસ્ત છે. વાહ, મસ્ત છે. મસ્ત છે. અરેન્જમેન્ટ બી બહુ મસ્ત છે અને કોઈ અચકાવતા નહીં કે અમારે કશું જોઈતું હોય તો અમને મળી જાય છે. ખૂબ સારો એક્સપિરિયન્સ હતો, બહુ જ મસ્ત છે. વાહ. અમને એક્સપિરિયન્સ બહુ સરસ રહ્યો. એટલે તમને એવું લાગ્યું ને કે તમે કોઈ બીજી કોઈ સંસ્થામાં ગયા છો? તમે તમારી કોલેજમાં ફરતા એવું લાગ્યું? અને એવું લાગ્યું કે અમે પહેલા અહીંયા આવેલા છો. ગ્રેટ. વાહ. ત્યાંના માણસો બહુ સારી રીતે અમારી સાથે વાત કરી, બધાએ વાહ. એવી રીતે કર્યું. બહુ સારો એક્સપિરિયન્સ રહ્યો અને માણસો પણ સારા છે બધા. બહુ સારો એક્સપિરિયન્સ રહ્યો. ફરી પાછા આવશું મળવા અમે. દુઃખ થયું તમને બધાને? હા, બહુ જ ગિલ્ટ. એ બાબતમાં કોને શું કેવું થયું બેટા? બહુ તે માણસોને જોતા એવું લાગ્યું કે આ અમારી લાઈફમાં છે એવું એની લાઈફમાં 2% નથી તે એમ. મતલબ ઘરના લોકો જ્યારે ઠોકર મારીને બહાર કાઢી હા, મૂકે ત્યાં બહુ ત્યારે જીવન કેટલું અઘરું હોય છે. સુવિધા કદાચ અમે લોકો સુવિધા આપી શકીએ, પણ જે હૂંફ અને જે પ્રેમ છે ને એ એમના ઘરના લોકોની યાદ આવતી હોય છે. એ અમે પૂરી નથી પાડી શકતા. સો આ જ વસ્તુ જો અમારી સાથે થાય તો અમે કદાચ સહન પણ ના કરી શકીએ. પણ તમારા હાથમાં અત્યારે ઘણું બધું છે. તમારા ઘરની અંદર પણ વડીલ હશે, તો તમારે એ પ્રયત્ન કરવાનો છે કે તમારું કોઈ વડીલની ક્યારે આવી દશા ના આવે. ના ના, એના માટે પહેલેથી જ તમારે અમે કહી દીધું છે પેરેન્ટ્સને કે આવી વસ્તુ હું તમારા સાથે નહીં થવા વાહ વાહ વાહ, ખૂબ સરસ. સો તમારા દાદા દાદીનું પણ ધ્યાન રાખજો, બરાબર ને? સો થેન્ક યુ અને ખૂબ ખૂબ આભાર. તમે અમારા મહીપતસિંહ ફાઉન્ડેશનની મુલાકાત આવ્યા. ચલો, બહુ બધી શુભેચ્છાઓ તમને. હે ને? થેન્ક યુ.